સુરત શહેરની અંદર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી અનાધાર વરસાદને કારણે સમગ્ર સુરત શહેરને ગમરોડી નાખ્યું. ઠેર ઠેર પાણી જ પાણી અને જળબંબાકાર દ્રશ્યો સામે આવ્યા. પ્રજા ત્રાહિમામને રસ પડી ગઈ. ઠેર ઠેર મુશ્કેલીનો હાલાકીનો સામનો પ્રજાએ કરવો પડ્યો. આવા સમયટાને નવનિયુક્ત થયેલા ચૂંટાયેલા નગર સેવકોએ ખમણ, ઢોકળા, ઇડલી અને મીઠાઈઓની જયફાત માની. આફતમાં અવસર સુધી તો આ નેતા છે. એટલે જ કહેવાય છે કે આ નેતાજીનું અગડમ બગડમ છે. જોરદાર પાર્ટીની મોજ આ નેતાજીએ માની. સુરત શહેરની અંદર પડેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્વસ્થ થઈ ગયું. લોકો વારંવાર મુશ્કેલીનો સામનો કરે. હવે કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળ્યું. બીજી બાજુ એવા દ્રશ્યો સામે આવ્યા જે જોઈને ચોક્કસપણે એવું લાગે કે નવનિયુક્ત થયેલા ચૂંટાયેલા નગરસેવકોની પ્રાથમિકતા આ છે. એક બાજુ પ્રજા મદદની પુકાર કરી હતી, ત્યારે બીજી બાજુ નવનિયુક્ત થયેલા નગરસેવકોના પદ ગ્રહણ કરવાના કાર્યક્રમનું આયોજન થયું. આ કાર્યક્રમની અંદર એકબીજા નાસ્તાની જયફાત અને પાર્ટીની જયફાતમાં નજરે પડ્યા. મોં મીઠું કરતા પણ આ નેતાજી નજરે પડ્યા. ઇડલી, ઢોકળા, નાસ્તો અને સાથે સાથે મીઠાઈઓની મોજ તેમને માની. નેતાજીએ થોડું સમજવું પડશે કે પ્રાથમિકતા શું છે. પદગ્રહણનો કાર્યક્રમ ભલે નિયત કરેલો હોય પણ 4 દિવસ પછી પણ યોજાઈ શકે છે. પરંતુ મહત્વની વાત છે કે જે વરસાદે જે રીતના સુરતવાસીઓના હાલ કર્યા હતા, તેમને મદદની જો જરૂર હોય તો મારી પ્રાથમિકતા નેતા તરીકે એ જ હોવી જોઈએ કે હું એ સ્થળ પર હોઉં અને પ્રજાની વહારે આવું. પરંતુ આ તો આજ નેતાજીનું અગડમ બગડમ છે. સુરત શહેરમાં છેલ્લા 72 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે. અંદાજે 11 ઇંચ જેટલા વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ, રહેણાંક વિસ્તારો અને બજારોમાં પાણી ફરી વળતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ દરમિયાન મુગલીસરા સ્થિત તાપી ભવન ખાતે સુરત મહાનગરપાલિકાની 12 વિવિધ સમિતિઓના ચેરમેનોના પદગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. નવા ચેરમેનોએ હોદ્દાનો ચાર્જ સંભાળ્યો અને શુભેચ્છાઓ સ્વીકારી. શહેરમાં વરસાદી સંકટ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમને લઈને હવે ચર્ચા શરૂ થઈ છે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનો અને કાર્યકર્તાઓ માટે નાસ્તા તથા મીઠાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઢોકળા, ખમણ, ઇડલી સાંભાર સહિતના નાસ્તા અને કાજુ કતરીથી એકબીજાનું મોં મીઠું કરાવવાના દ્રશ્યો સામે આવ્યા. આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અનેક લોકોએ કટોકટીના સમયમાં આવી ઉજવણીને લઈને સવાલો ઉઠાવ્યા. સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે વરસાદી આફત વચ્ચે પ્રાથમિકતા રાહત અને બચાવ કામગીરીને મળવી જોઈએ.
સોશિયલ મીડિયા પર પણ લોકો દ્વારા જનપ્રતિનિધિઓની સંવેદનશીલતા અને જવાબદારી અંગે વિવિધ પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. હવે લોકોની નજર એ તરફ છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી અને પાણીના નિકાલ માટે તંત્ર કેટલા ઝડપથી અસરકારક પગલાં ભરી છે. ટૂંકમાં એટલું જ કહેવું પડે કે આપત્તિની અંદર પ્રજા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સામે ઝડપથી કામગીરી થાય અને મદદની આશા સેવતી હોય છે. પરંતુ આ નેતાઓ તો પદગ્રહણમાં વ્યસ્ત બની ગયા અને કાર્યક્રમમાં એટલા વ્યસ્ત બન્યા કે તેમની પાસે મોં મીઠું કરવાનો સમય હતો, હાર તોરણ કરવાનો અને શુભકામના મેળવવાનો સમય હતો, પરંતુ પ્રજા પાસે પહોંચવાનો સમય હોતો જ નહોતો. આ કેવા જનપ્રતિનિધિ છે જે મુશ્કેલી એમના વિસ્તારમાં હોય અને એ લોકો કાર્યક્રમમાં વ્યસ્ત હોય, ત્યારબાદ પણ એમને સમય ન મળ્યો. હવે હજુ પણ પ્રજા જે છે આશાની મીટ માંડીને આ જનપ્રતિનિધિ સામે બેઠી છે. ક્યારે કામગીરી થશે વહેલી તકે અને ક્યારે મદદ મળશે? કેમ કે આ તો નેતાજી, તંત્ર અને સૌ કોઈનું અગ્રબણું છે. કાર્યક્રમમાં વ્યસ્ત તમામ લોકો મૌન સેવીને બેઠા હતા, ત્યારે બીજી બાજુ પ્રજા મદદ માટે પોકાર કરતી હતી.